વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી એક મોટા ચોરીકાંડના સમાચાર સામે આવ્યા છે। નારાયણનગર વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી અંદાજે ₹5,50,000ની માલમત્તાની ચોરી કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે। મળતી માહિતી મુજબ નારાયણનગરમાં રહેતા કરણભાઈ રાજપૂત પોતાના અંગત કામસર બહારગામ ગયા હતા। આ દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાન સુધી પહોંચ્યા, મુખ્ય દરવાજાના નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો અને ત્યારબાદ તિજોરીનું લોક તોડી અંદાજે ₹3 લાખની રોકડ રકમ તેમજ ₹2,50,000ના સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા। આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે ફરિયાદીના મોટા ભાઈ બાજુના મકાનમાં રહેતા હોવા છતાં રાત્રે અગાસી પર સૂતા હતા અને તેનો લાભ લઈ તસ્કરોએ શાંતિથી સમગ્ર ચોરીને અંજામ આપ્યો। આ ઘટનાએ માંજલપુર પોલીસના રાત્રિ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। છેલ્લા કેટલા સમયથી વિસ્તારમાં ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। હવે પોલીસ તસ્કરો સુધી ક્યારે પહોંચે છે અને આ ચોરીકાંડનો ભેદ ક્યારે ઉકેલાય છે તેના પર સૌની નજર છે। આ સમગ્ર ઘટનાના દરેક અપડેટ માટે જોડાયેલા રહો જનાર્પણ ન્યૂઝ સાથે।